પૂનમ ભર્યા પછી 9 વર્ષે જન્મ થયો છે. 9 વર્ષ સુધી ભાઈને સંતાન નહોતું, પણ માને પ્રાર્થના કરી કે માં મારી ઘરે દીકરો આવે, એટલે સંતાન આવે. એ 9 વર્ષની પૂનમ પૂરી થઈ ત્યારે આનો જન્મ થયો. અને ગયા વર્ષે એ કેટલા વર્ષનો હતો? 9 વર્ષનો થયો ગયા વર્ષે, બરાબર. અને આ બાળકને જોટો આવી ગયો, બેભાન થઈ ગયો, અને એને હોસ્પિટલ લઈ ગયા. ભુજ હોસ્પિટલમાં પહોંચ્યા, ડોક્ટરે ડેટ જાહેર કર્યો કે માફ કરજો તમે થોડાક મોડા પડ્યા. બીજી હોસ્પિટલે લઈ ગયા. એ તો જે છે એ છે જ, ડોક્ટર કહે. પરિવારને કહી દીધું કે આવું થઈ ગયું છે. પણ જ્યારે બાપની બુદ્ધિ પૂરી થાય ને ત્યારે માની શક્તિ આગળ હાલતી હોય છે.